નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 3 ની અંદર સ્વાધ્યાય લખતા હતા. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 2, તો એમાં પ્રશ્નો જવાબ છે, એમાં 3 પ્રશ્નો છે એ આપણે લખેલા છે. હવે ચોથો પ્રશ્ન છે, બ્રહ્મરઃ કુત્ર બંદી ભવતિ? ભમરો ક્યાં કેદ થાય છે? તો લખો એમાં ભ્રમરઃ પુષ્પસ્ય અંતભાગે બંદી ભવતિ. ભ્રમરઃ પુષ્પસ્ય અંતભાગે બંદી ભવતિ. ભમરો પુષ્પના અંદરના ભાગમાં બંદી એટલે કે કેદ થાય છે. એના પછી છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 છે એ વિભક્તિના આધારે છે. વિભક્તિ છે આપણે 8મા ધોરણમાં બહુ સારી રીતે શીખી ગયા હતા, બરાબર. હવે એટલા માટે જે વિભક્તિ છે, જે લોકોએ વ્યવસ્થિત છે તૈયાર કરેલી હશે એને આવડશે, બાકી આવડે નહીં. તો એના માટે જો પ્રશ્ન નંબર 3, શબ્દ રૂપમાં પરિચયમાં લિખત. શબ્દરૂપનો પરિચય લખો, બરાબર. હવે એની અંદર એક ઉદાહરણ આપ્યું છે. જો ઉદાહરણના આધારે જોઈએ તો એમાં જનાહ શબ્દ આપ્યો છે. જનાહ એટલે કે લોકો, બરાબર. હવે જનાહ શબ્દ છે તેનો મુખ્ય શબ્દ અથવા મૂળ શબ્દ શું થશે? તો કે જન. શું થાય? જન. હવે આપણે એના આધારે કારણ લખીએ. કારણ કોના આધારે લખાય? કે જે તે શબ્દ આપેલો હોય એનો જે છેલ્લો અક્ષર હોય એના આધારે આપણે કારણ લખતા હતા. તો અહીંયા ન આપ્યો છે તો એની અંદર કયો સ્વર જોડાયેલો હોય? તો કે અ. તો કારણ કયું થશે? અકારાંત. આમ થશે, બરાબર. એના પછી છે જન એટલે કે માણસ. માણસ કેવો? તો શેમાં આવશે? તો કે પુલ્લિંગ. એના પછી એ પૂછે તો કે વિભક્તિ. જનાહ શબ્દ છે, વિભક્તિ શેમાં આવશે? તો કે જનાહ, જનો, જનાહ. તો હવે આની અંદર સૌથી પહેલા શું આવશે? તો કે પ્રથમા વિભક્તિ. વચન કેવું આવશે? તો કે એક વચન. જનાહ શબ્દ છે, મુખ્ય શબ્દ શું બનશે? જન. જન, જનો, જનાહ. તો મુખ્ય શબ્દ શું થશે? જન. હવે એની પાછળ ન આપેલો છે, ન સાથે કયો સ્વર જોડાયેલો હોય? તો કે અકારાંત, બરાબર. ન હોય તેની સાથે પાછળ કયો સ્વર આવશે? તો કે અ. તો કારણ શું બને? અકારાંત. જન એટલે કે માણસ કેવો? કેવું થશે? તો કે પુલ્લિંગ. હવે જનાહ, જનો, જનાહ. તો એ શું થશે? પ્રથમા વિભક્તિ બહુવચન. શું થશે? બહુવચન. જનઃ, જનો, જનાહ. હવે જો એમાં પેલું આ શું હતું? ઉદાહરણ. હવે આ પેલું જો પ્રાસાદસ્ય આપ્યું છે. શબ્દ કેવો આપ્યો? પ્રાસાદસ્ય. મુખ્ય શબ્દ શું બનશે? પ્રાસાદ. હવે પાછળ શું આપ્યું? દ. તો એની સાથે કયું સ્વર જોડાયેલો હોય? તો કે અકારાંત. મહેલ કેવો? તો શું આવશે? પુલ્લિંગમ.
हवे अहींया शुं आप्युं? प्रासादस्य शब्द आप्यो छे तो विभक्ति कई आवशे? छठी विभक्ति कई आवशे? छठी। तो शुं लखाय? षष्ठी। बराबर ने वचन केवुं? तो के एक वचन। एना पछी आप्युं छे गवाक्षय शब्द आप्यो छे। बराबर। हवे गवाक्ष शब्द आप्यो छे तो एनी अंदर मुख्य शब्द शुं थशे? तो के गवाक्ष। गवाक्ष एटले के ઝરૂખો। हवे एनी पाछळ केवो आप्यो? क्ष शब्द आप्यो तो कारांत केवुं थाय? अकारांत। हवे जोईए तो गवाक्ष ઝરૂખો केवो शेमां आवशे? तो के पुल्लिंगमां। गवाक्षे ઝરૂખામાં કેટલા વિભક્તિ થાય? સાતમી। કેમ ખબર પડે? તો કે માં પર ઉપર ગુજરાતી શબ્દ લાગેલા હોય તો કઈ વિભક્તિ થાય? તો કે સપ્તમી। ને વચન તો કે એક વચન। એના પછી પૂછે વૃષ્ટેહી। मुख्य शब्द शू बनशे? तो के वृष्टि। कारण केवुं थशे? पाछा जो टी प्रत्यय लागे तो पाछा केवो स्वर लाग्यो? तो के ई प्रत्यय। बराबर। तो हवे आपणे लखवुं होय तो अहींया ईकारांत वृष्टि। वृष्टि केवी? स्त्रीलिंगमां। હવે શબ્દ આપ્યો છે વૃષ્ટેહી કેટલા વિભક્તિ થશે? તો કે પાંચમી અને છઠ્ઠી। પંચમી ષષ્ઠી। અને વચન કેવું થશે? તો કે એક વચન। એના પછી પૂછે પંડિતમ। मुख्य शब्द तो के पंडित। मुख्य शब्द पंडित होय तो कारण क्यों लागे? तो के अकारांत। पंडित केवो शेमां आवशे? पुल्लिंगमां। हवे केवो अहीं पूछे? पंडितम। बराबर। तो केटला विभक्ति आवशे? द्वितीय एटले के बीजी। ने वचन एक वचन। चलो एना पछी पूछे पांचमू विवाद रतयो। मुख्य शब्द केवुं छे? तो के विवाद रतयो। विवाद रत मुख्य शब्द विवाद रत थतो होय तो कारण केवुं थाय? तो के अकारांत। विवाद केवो? पुल्लिंगमां। विभक्ति केवी थशे? षष्ठी अथवा तो सप्तमी। ने वचन तो के द्विवचन। एना पछीनो प्रश्न छे धातुरूप वडे खाली जग्या पूरो। प्रश्न नंबर 4। वचनानुसारम धातुरूपे ही रिक्त स्थानानि पूरयत। वचन अनुसार धातुरूप वडे खाली जग्या पूरो। एमां पेલું એ પૂછે
तिष्ठति खाली जग्या खाली जग्या। हवे वर्तमान काल परस्मय पदना रूप सीखा था तो तिष्ठति तिष्ठतः तिष्ठान्ति। बीजो ए पूछे अर्हति खाली जग्या खाली जग्या। अहींया अर्हति आप्युं तो अर्हतः अर्हन्ति। त्रीजू ग्रहिष्यामि खाली जग्या खाली जग्या। ग्रहिष्यामि आप्युं तो ग्रहिष्यामि ग्रहिष्यावः ग्रहिष्यामः। एना पछी चौथुं आप्युं छे खाली जग्या भविष्यतः खाली जग्या। हवे भविष्यति भविष्यतः भविष्यन्ति। एना पछी छे धातु रूपनो परिचय करो। प्रश्न नंबर 5 धातु रूपारायण परिचय में लिखत। जो विभक्ति परिचय लख्यो एने शुं लखवानुं धातु रूपनो परिचय। एमां सौथी पहेलो आप्युं छे अपश्यत। अपश्यत तो एनी अंदर धातु शुं थशे तो के पाश। बराबर पस धातु थाय तो वर्तमान एमां अपश्यत आप्यो तो काळ केवो थाय तो के हस्तान भूतकाळ। एना पछी आप्युं छे आत्मनेपद अथवा परस्मैपद। अपश्यत आप्युं छे बराबर त ताम अन तो अहींया शुं आवशे तो के परस्मय पद। एना पछी तो के पुरुष। हवे अहींया त आप्युं होय तो अपश्यत शब्द छे त ताम अन तो अन्य पुरुष एक वचन। बीजू आप्युं छे तिष्ठति। हवे तिष्ठति शब्द छे तो एनी अंदर धातु केवुं थाय तो के तिष्ठ। बराबर हवे तिष्ठति आप्युं छे तो कयो काळ थशे तो के वर्तमान कालः। हवे पद क्यों थाय तो के ती तह अंति परस्मय पदम। अन्य पुरुष एक वचन। एना पछी त्रीजू छे भविष्यति। मुख्य धातु शुं बनशे तो के भू।
જો એ ન આવડે તો ધાતુ કેવું બનશે? ભવ. બરાબર. હવે એની અંદર છે કાળ કયો આવશે? તો અહીંયા ભવિષ્યથી આપ્યું છે, તો વર્તમાન કાળ પણ આવી શકે અને ભવિષ્યકાળ પણ આવી શકે. તો હવે શું લખશું અહીંયા? વર્તમાન કલહ. હવે તી પ્રત્યે લઈ ગયો તો શું આવશે? પરસ્મૈ પદમાં. વચન કયું આવશે? તો કે તીત અંતિ અન્ય પુરુષ એક વચનમાં. ચલો ચોથું આપ્યું છે સ્થાસ્યામી. સ્થાસ્યામી એટલે કે રહેલું. તો ધાતુ શું થશે? સ્થ. બરાબર. હવે એની અંદર શ્યામી પ્રત્યય લઈ ગયો છે, તો સામાન્ય ભવિષ્યકાળનું રૂપ થાય. તો શું લખશું? તો કે સામાન્ય ભવિષ્યકાલઃ. થાસ્યામી આપ્યું છે, તો એની અંદર કાળ લખો તો પદ ક્યું થશે? તો કે મી પ્રત્યય લઈ ગયો છે, તો પરસ્મૈ પદ થશે. તો પરસ્મૈ પદમાં. પુરુષ તો કે ઉત્તમ પુરુષ એક વચન. એના પછી એ પૂછે નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખવાના है. अधोदत्तानां वाक्यानां संस्कृत भाषायां लिखत. નીચે આપેલા વાક્યને સંસ્કૃત ભાષામાં લખો. તો એમાં જો પેલું આપ્યું રાજા યુવકને જુએ છે. હવે કૌંસમાં શબ્દ આપ્યા છે નૃપ યુવક દશ અથવા પશ ધાતુ. બરાબર. તો કર્તા કરે મને ક્રિયાપદ આપ્યા, હવે એમાં વિભક્તિ ધાતુ રૂપ ઉમેરવાના. તો રાજા આપ્યું છે, રાજા યુવકને જુએ છે, તો નૃપ યુવકમ પશ્યતિ. બીજું લોકો સભામાં જાય છે. લોકો સભામાં જાય છે. હવે એની અંદર કૌંસમાં શબ્દ આપ્યા જન, સભા, ગમ અથવા તો ગચ્છ ધાતુ. તો લોકો છે એના માટે શું થશે? તો કે જનાહા સભામાં, સભાયામ ગચ્છ. હવે જનાહા છે તો ગચ્છન્તિ આવશે કે ગચ્છતિ? તો કે ગચ્છન્તિ. ત્રીજું ધારા દેશમાં ગુણોની પૂજા થાય છે. હવે એની અંદર શબ્દ આપેલા છે ધારા દેશ, ગુણ અને પૂજા. ધાતુ આપ્યું છે ભૂ. તો ધારા દેશમાં એટલે કે ધારા દેશે ગુણોની, તો કે ગુણાના પૂજા એટલે કે પૂજા ભવતી. ધારા દેશે ગુણાનામ પૂજા ભવતી. એના પછી છે ચોથું ભોજ પ્રજામાં પ્રિય હતો.
હવે એની અંદર શબ્દ આપ્યું છે ભોજ, પ્રજા, પ્રિય અને હુ. તો ભોજનું શું થશે? તો કે ભોજ પ્રજામાં. તો શું થશે એમાં? પ્રજા કેવી? તો પ્રજાયામ. પ્રિય હતો એટલે શું થશે? ભોજ પ્રજામાં પ્રિય હતો. પ્રિય આશિત, બરાબર, અથવા તો ભવતી. એના પછી પાંચમું અગ્નિ મૃદગરને બાળે છે. હવે એમાં શબ્દ આપ્યા છે કૌંસમાં ભોજ, વહી, મૃદગર અને દહ, બરાબર. તો અગ્નિનું અગ્નિ પણ લખાય અથવા તો વહી લખાય, બરાબર. મૃદગરને મૃદગરમ દહંતી. એના પછી છે પ્રશ્ન નંબર 7. માતૃભાષાયામ ઉત્તરમ લિખત. માતૃભાષામાં ઉત્તર લખો. તો એની અંદર પેલું છે રાજા ભોજ કેવા હતા? તો રાજા ભોજ વિદ્યા પ્રેમી, કલા પ્રેમી અને પ્રજા પ્રત્યે સ્નેહ ભાવ રાખનારા હતા. બીજું, યુવક પોતાને ઘટ પંડિત શા માટે માને છે? યુવક કહે છે કે ઘડામાં જેમ છલોછલ પાણી ભરેલું હોય છે તે જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે. એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું. એના પછી ત્રીજું છે રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે? શા માટે? રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે? શા માટે? મેં લખો રાજા ભોજ અને યુવકની વાતચીતમાં જ્યારે
સંતોષનો વિષય આવે છે ત્યારે વિવાદ અટકી જાય છે. સંતોષ પ્રાપ્ત થતા બધું શાંત થઈ જાય છે. એ વચન અનુસાર રાજા ભોજ અને યુવકનો વિવાદ અટકી જાય છે. એના પછી પ્રશ્ન નંબર 4, ધરાદેશની શી વિશેષતા હતી? એમાં રાજા ભોજ કલાપ્રિય, વિદ્યાપ્રિય અને પ્રજાપ્રિય હતા. તેથી તેમના રાજ દરબારમાં દૂર દૂરના દેશોમાંથી ઘણા જ્ઞાની અને વિદ્વાન પંડિતો આવતા હતા. આ તેમની વિશેષતા હતી. પ્રશ્ન 1 થી 4 સ્વાધ્યાય પોથીમાં પણ હશે, એટલે તમારે આ બધા છે જે પ્રશ્ન લખાવેલા છે એ જો સ્વાધ્યાય પોથીમાં હોય તો જોઈને લખી નાખવાના. બાકી વિભાગ 1 છે એ સ્વાધ્યાય પોથીમાં જે પાઠ પૂરો થાય છે ને પાછળ જવાબ આપેલા છે એ તમારે જાતે લખવાના છે. અનુવાદ છે ને ખાલી શબ્દાર્થ લખાવો અથવા તો તમને સેન્ડ કરેલા હોય મેસેજ એ તમે જોઈ લેવાના, એમાંથી જોઈને નોટમાં ઉતારી લેવાના.